ભારતીય હવામાન વિભાગને 150 વર્ષ પરિપૂર્ણ થતાં નલિયા ખાતે હવામાન કચેરીમાં ઉજવણી કરવામાં આવી હતી. અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. હવામાન ખાતું કઈ રીતના કામગીરી કરે છે તે પ્રકારની જાણકારી આપવામાં આવી. હવે જોઈએ નલિયાથી મારા પ્રતિનિધિ હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ. ભારતીય હવામાન વિભાગને 150 વર્ષ પૂર્ણ થતાં નલિયા હવામાન કચેરી ખાતે એક વિશેષ ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ઇન્ડિયન મેટ્રોલોજી વિભાગને 150 વર્ષની ભારતભરમાં ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. ત્યારે છેવાડાના વિસ્તાર એવા અબડાસા તાલુકાના નલિયા ખાતે હવામાન કચેરી ખાતે પણ આ ઉજવણી કરવા માટે લોકો જોડાયા હતા. નલિયા કચેરીના સાયન્ટિફિક આસિસ્ટન્ટ ગૌરવ કુમારે આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ગઈકાલે ભારતીય હવામાન વિભાગને 150 વર્ષ પૂર્ણ થયા છે, જેની ઉજવણી દેશભરમાં કરવામાં આવી છે. હવામાન વિભાગ કઈ રીતે કાર્ય કરે છે તેની વિસ્તૃત જાણકારી આપી હતી. નલિયામાં ગુજરાતમાં સૌથી વધારે નીચું તાપમાન નોંધાય છે, જેના કારણો પણ જણાવ્યા હતા. રામજીભાઈ મહેશ્વરીએ પણ આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે છેલ્લા 25 વર્ષમાં સૌથી નીચું તાપમાન 0.2 ડિગ્રી 8/2/2007ના રોજ નોંધાયું હતું. હાલ આ મોસમનું સૌથી નીચું તાપમાન 3.4 ડિગ્રી નોંધાયું હતું. નલિયામાં સિંગલ ડિજિટમાં તાપમાન નોંધાય છે. આ પ્રસંગે નલિયા ગામના દિનેશ ભાનુશાલી, માધવજીભાઈ ભાનુશાલી, પ્રવીણ ભરાણી સહિતના લોકો ઉજવણીના પ્રસંગે હાજર રહ્યા હતા. આ મશીન 1944નું છે બેરોમીટર હેક્ટા પાસ્કલમાં માપવામાં આવે છે. બાર રીડિંગ આવે, આ પ્રેશર રીડિંગ પ્લસ માઇનસ કરી અને એનું સ્ટેશન લેવલ અને મિનિસી લેવલ વાયુ દાબ માપી પ્રેશર કેટલું છે એ જાણવા મળે. આ જૂનું છે, 1944નું છે આ મશીન. અમારી ઓફિસને 150 વર્ષ પૂરા થયા છે. એની સેલિબ્રેશન વિશે આજે આપણે બધા અહીંયા એકઠા ભેગા થયા છીએ. સાથે આજે બધાએ વ્યવસ્થિત રીતે આપણે આનંદ માણ્યો અને લોકોને સમજાવવામાં આવ્યું કે મોસમ કેન્દ્ર કેવી રીતે કામ કરે છે, મોસમ કાર્યાલય, અને મોસમમાં શું શું કામગીરી આવે છે એ બધાને સમજાવવામાં આવ્યું. અને આજે ઠંડીનું વધારે જે કારણ છે, નલિયામાં વધારે ઠંડી પડે છે, એનું ખાસ કારણ એ છે કે હિમાલયમાંથી બરફ પડે અને ડાયરેક્ટ સીધા પવન સીધા રાજસ્થાનના રણમાં આવે, રણમાંથી ઉપટી અને સીધા નલિયાની જે ભૂમિ છે ત્યાં ડાયરેક્ટ પડે છે, જેના લીધે તાત્કાલિક ત્રીજા દિવસે ઠંડીની નલિયામાં અસર વધારે પડે છે. ને અત્યારે ન્યૂનતમ લઘુત્તમ તાપમાન અત્યારે થોડાક દિવસ પહેલાં 3.4 હતું અને લોએસ્ટ મિનિમમ છેલ્લા 30-40 વર્ષનું 8 ફેબ્રુઆરી 2007માં 0.2 ગયેલું છે. એ મેં પોતે મારા હાથે માપેલું છે.